આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। देखो काल सुधी आपणे विद्युत क्षेत्रनी बात करी थी। विद्युत क्षेत्र में आपणे जोयुं हतुं कि जो धन विद्युत भार होय तेमांथी विद्युत क्षेत्र छे ए त्रिज्यावर्ती बहारनी तरफ आवती दिशा में होय। ऋण विद्युत भार होय तो विद्युत क्षेत्र त्रिज्यावर्ती अंदर तरफनी दिशा में होय छे। बराबर એટલે દરેકને વિદ્યુત ક્ષેત્રની દિશા વિશેનો ખ્યાલ છે। બરાબર ત્યાર પછી આપણે વાત કરી હતી કે બિંદુવત વિદ્યુત ભાર માટે E બરાબર kq/r²। તેથી E ચલે છે 1/r²। એટલે કે જેમ आर વધે તેમ E શું થાય ઘટે છે। તેથી જો આવા કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે એનો આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો જેમ દૂર જઈએ એમ તીરની લંબાઈ ઘટતી જાય। બરાબર જેમ આપણે વિદ્યુત ક્ષેત્રથી દૂર જઈએ एम एनी तीरनी लंबाई घटती जाय छे। तो आ जे तीरनी लंबाई छे ए विद्युत क्षेत्र E नु मूल्य दर्शावे। એટલે જેમ આનાથી દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટતું જાય છે। હવે આવી જે રજૂઆત છે એ આપણે જાણીએ કોણે કરેલી? યસ, ફેરાડે। तो ફેરાડે ભાઈને વિચાર આવ્યો કે આ વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે જોઈ શકતા નથી, પણ જો એને મારે દર્શાવવું હોય તો એના માટે એને શું કર્યું કે આમને આમ જોડી દીધી। આ જે તીર છે ને બધા તીરને શું કરી દીધા? એમણે જોડી દીધા। બસ એ જોડી દીધા તો એ બની ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। તો આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું? तो कि विद्युत क्षेत्रनी चित्रात्मक रजूआत। तो विद्युत क्षेत्रनी चित्रात्मक रजूआत ने विद्युत क्षेत्र रेखाओ कहे छे। जो आ वास्तव में होती नहीं। विद्युत क्षेत्र रेखाओ ए काल्पनिक छे अने जेनी सौ प्रथम कल्पना अपना फेराडे भाईए करी। भाई चलो આપણે એને દર્શાવીએ તો એવી એને ઈચ્છા થઈ અને એના પ્રમાણે એણે જે ક્ષેત્ર હતું એને દર્શાવવા માટે જે રેખાઓ હતા એને જોડી દીધી તો જે બની ગઈ એને શરૂઆતમાં એણે બળ રેખા નામ આપેલું, પાછળથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખાવી। બરાબર ચલો હવે એણે આવું કરી તો દીધું પણ પ્રોબ્લેમ એ થયો કે દિશા અને મૂલ્ય આના ઉપરથી કેવી રીતે જાણી શકાય? कि देखो दिशा में तो सिंपल है, आ पण बाहर आवती दिशा में छे। जो धन होय तो ऋण होय तो अंदर जती दिशा में, એટલે દિશા બાબતે કોઈ પ્રોબ્લેમ નથી, દિશાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। તો મૂલ્ય માટે શું કે અહીંયા તો આપણને ખબર પડતી હતી કે નજીક છે તો એની તીરની લંબાઈ મોટી, જેમ જેમ દૂર જઈએ એમ તીરની લંબાઈ ઘટતી જતી હતી। બરાબર ને? એકદમ નાનું થાય એનાથી નાનું। તો એને क्षेत्र रेखाओं में केवी रीते आपणे मेळवी शकीए? तो क्षेत्र रेखाओं में ए मेळववा माटे एक नवी राशि व्याख्यायित करी, क्षेत्र रेखा घनता, जेने बीजू गीचता पण कहेवाय। एकम क्षेत्रफळ दीठ क्षेत्र रेखाओनी संख्या એટલે क्षेत्र रेखा घनता। तो जुओ आ जे नजीकनो विस्तार छे ત્યાં તમને ક્ષેત્ર રેખાઓ નજીક નજીક જોવા મળશે, જેમ દૂર જઈએ એમ છોટી છોટી જોવા પડે। તો જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ પ્રબળ હોય
ની પ્રબળતા વધુ હોય અને જ્યાં ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર હોય ત્યાં એની પ્રબળતા ઓછી હોય. એટલે અહીંયા પ્રબળતા વધારે અને અહીંયા પ્રબળતા ઓછી. આ રીતે પણ સમજી શકો. દેખો આ રીતના કોઈ એક ક્ષેત્રરેખાઓનો સમૂહ છે. હા, તો કોઈ મને કહેશે અહીંયા ક્ષેત્રરેખાઓ કેવી છે? છૂટી છૂટી દેખાય છે ને આ ભાગ. તો અહીંયા તીવ્રતા કેવી હોય? ઓછી. અહીંયા ક્ષેત્રરેખાઓ કેવી છે? ગીચોગીચ, એટલે કે એકદમ નજીક નજીક. તો અહીંયા પ્રબળતા કેવી હોય? વધુ. ફેરેડે આવી સમજૂતી આપી કે ભાઈ જ્યાં ક્ષેત્રરેખા ઘનતા વધુ, જ્યાં ક્ષેત્રરેખા ઘનતા વધુ ત્યાં પ્રબળતા વધુ અને જ્યાં ક્ષેત્રરેખા ઘનતા ઓછી ત્યાં પ્રબળતા ઓછી. બરાબર? એટલે એને જે ક્ષેત્રરેખા સ્વરૂપે દર્શાવવું હતું એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલે આ રીતના એમણે એક ક્ષેત્રરેખા ઘનતા આ વધારાનો પોઈન્ટ દાખલ કરી અને જે મૂલ્યનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી દીધો. આ બધું કાલ્પનિક છે. તમે ક્યાંય વિદ્યુતભાર જુઓ તો એની આજુબાજુ ક્યાંય આમ તમને ક્ષેત્રરેખાઓ દેખાય નહીં. આ એક કાલ્પનિક વસ્તુ છે. ફેરેડે ભાઈને કલ્પના આવી અને એમણે દોરી દીધી એટલે એક ક્ષેત્રરેખાઓ તૈયાર થઈ ગઈ. બરાબર? બાકી ક્યાંય એવું નહીં હોતું કે તમે વિદ્યુતભાર જુઓ એટલે એની આજુબાજુ તમને ક્ષેત્રરેખાઓ દેખાય. બરાબર? તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આનું મૂલ્ય છે એ આપણે ઘનકોણ પરથી પણ નક્કી કરી શકીએ. પણ એના માટે એક પણ યાદ રાખજો કે ક્ષેત્રરેખાના કોઈ પણ જગ્યાએ એકમ ક્ષેત્રફળવાળી સપાટી દોરવામાં આવે તેમાંથી લંબ રૂપે બહાર આવતી ક્ષેત્રરેખાની સંખ્યા એ તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર. તો ચલો આ જ વસ્તુને E ચલે છે 1/r² અનુસાર બદલાય છે કે નહીં એ આપણે ઘનકોણ પરથી સમજીએ. ચલો આટલી માહિતી સમજ પડી ગઈ દરેકને? હા કે ના? ઓકે ગુડ. ચલો તો આપણે ઘનકોણ પરથી, જે જરૂરી નથી પણ તમારે ટેક્સ્ટબુકમાં છે એટલે સમજી લો કે આ આપણે કોઈ વિદ્યુત ભાર છે Q, એમની ક્ષેત્રરેખાઓનો એક સમૂહ દોરીએ. દેખો આ રીતના ઘણી બધી ક્ષેત્રરેખાઓ છે. રાઈટ? આ બિંદુ Q છે, આ વિદ્યુત ભાર છે, બિંદુ O છે. અહીંયા આપણે જો ઘનકોણ વ્યાખ્યાયિત કરીએ જેને ડેલ્ટા ઓમેગા અથવા તો ખાલી ઓમેગા કહેવાય. આપણે 11માં ભણી ગયા, ખબર છે ને? સમતલ કોણ અને ઘનકોણ દરેકને યાદ છે ને? સમતલ કોણ પ્લેન એંગલ એટલે આપણે કીધું તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, અને ઘનકોણ જેને શેના વડે દર્શાવે તો ઓમેગા બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. એટલે ડેલ્ટા ઓમેગા લો તો ડેલ્ટા ઓમેગા બરાબર A/r² થાય. હવે યાદ છે દરેકને? ઓકે ગુડ. તો અહીંયા આપણે બે આડછેદ લઈએ છીએ. એક બિંદુ P1 કે જેનું અહીંથી અંતર R1 કહેવાય, તો P1 બરાબર R1, અને બીજું એક અહીંયા લઈએ છીએ બિંદુ P2, OP2 બરાબર R2. તો બંનેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા જેને હું સ્મોલ n કહું તે કેવી થાય? સમાન. સમજ પડે છે? ભાઈ જેટલી ક્ષેત્રરેખાઓ આમાંથી પસાર થાય છે એટલી જ આમાંથી પસાર થાય ને? કે વધારે છે? ના, જેટલી અહીંથી પસાર થાય એટલી જ અહીંથી પસાર થાય. એટલે બંને માટે n સમાન હશે. બીજા નંબરમાં બંને માટે ઘનકોણ
ડેલ્ટા ઓમેગા પણ સમાન છે. દેખો આના આ ક્ષેત્રફળ માટે પણ આટલો જ ઘનકોણ, આના માટે પણ આટલો જ ઘનકોણ. સમજ પડે છે? પણ જો ક્ષેત્રરેખા ઘનતાના સંદર્ભમાં જોઈએ તો અહીંયા તમે એક ક્ષેત્રફળ લઈ લો જેનું નામ આપી દઈએ r. બરાબર ને? તમારી બુકમાં જે નામ આપ્યું હોય એ જ આપજો. અને એટલું જ અહીંયા લઈએ, એટલું જ છે જેને નામ આપી દો s. તો અહીંયા તમે કહી શકશો કે કોની પાસે ક્ષેત્ર વધારે હશે? બોલો ભાઈ, આ r પાસે વધારે ક્ષેત્ર કહેવાય કે s પાસે? યસ, r પાસે. er is greater than es. કેમ? કારણ કે આમાંથી વધારે ક્ષેત્રરેખા પસાર થાય, આમાંથી ઓછી પસાર થાય. થોડું નાનું લાગતું હોય મોટું કરી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે સરખું દેખાય, પછી ના દેખાતું હોય તો હજી થોડું મોટું કરી દો. તો કહેવાનો મતલબ એ છે કે r માંથી વધારે ક્ષેત્રરેખા પસાર થાય, આમાંથી ઓછી પસાર થાય. એટલે r પાસે તીવ્રતા વધારે અને s પાસે તીવ્રતા ઓછી છે. બરાબર? ચલો આ વસ્તુને આપણે ઘનકોણ પરથી સમજીએ. તો ઘનકોણ પરથી સમજવું હોય તો આપણે બિંદુ P1 અને P2 આગળ ઘનકોણ ડેલ્ટા ઓમેગા લીધો છે. ત્યાં આપણે ક્ષેત્રફળ મેળવવું પડે અને પછી એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા પરથી વિદ્યુત ક્ષેત્ર મેળવીએ અને પછી જોઈએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બદલાય છે. બરાબર? તો ચલો ઘનકોણની વ્યાખ્યા પ્રમાણે ડેલ્ટા ઓમેગા બરાબર a/r², જે હમણાં તમને શીખવાડેલું બી છે અને ધોરણ 11 માં આપણે શીખેલા છે. તો આના પરથી કોઈ મને કહેશે P1 આગળ ક્ષેત્રફળ કેટલું હોય? અહીંયા ક્ષેત્રફળ કેટલું કહેવાય? યસ, P1 હોય તો અહીંયા A1 કો. ડેલ્ટા ઓમેગા તો સમાન છે અને અહીંયા R1. ક્ષેત્રફળ A1 બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1². તો સારી રીતે લખો R1² ડેલ્ટા ઓમેગા. ચલો આવી જ રીતના P2 આગળ ક્ષેત્રફળ કેટલું થશે? બોલો જોઈએ. યસ, સરસ. શું આવશે? R2² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. બરાબર? હવે હમણાં જ મેં તમને કીધું હતું કે ભાઈ એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર E. બરાબર? તો તેથી P1 પાસે આપણે ક્ષેત્રરેખાની સંખ્યા લઈએ તો એ n થશે. P2 પાસે પણ n થશે. તો P1 પાસે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર શું લખાય? બોલો, ત્રિરાશિ છે, સિમ્પલ ત્રિરાશિ. યસ, n/A1. એટલે n/A1 એટલે n/R1² ડેલ્ટા ઓમેગા. ખબર પડી ને? જુઓ, E બરાબર એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. તો અહીંયા A1 ક્ષેત્રફળ છે તો n/A1. તેથી શું આવે? n/R1² ડેલ્ટા ઓમેગા. ચલો આ જ રીતના P2 પાસે બોલો જોઈએ. ભાઈ તમારી બુકમાં થોડુંક અઘરું કરીને બતાવ્યું એટલે જોવાની જરૂર નહીં, ડાયરેક્ટ અહીંથી સમજણ પડી જશે. હા, મોટા ભાગમાં આને જોતાય નથી પણ તમારી ટેક્સ્ટ બુકમાં છે તો તમારે જાણવું જરૂરી છે. હા તો બોલો જોઈએ. P2 બરાબર શું આવશે? યસ, સરસ. E2 is equal to n/A2 એટલે n/R2²
डेल्टा ओमेगा। चलो બંનેનો ગુણોત્તર લઈ લે E1 upon E2 શું થશે n upon R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા। નીચે E2 ની કિંમત મૂકો તો n છેદનો છેદ અંશમાં જાય તો R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા। ડેલ્ટા ઓમેગા અને n એ તો સમાન છે તો ઉડી જાય। બાકી શું રહેશે બોલો यस E1 upon E2 बराबर R2 स्क्वायर upon R1 स्क्वायर। जो ऊपर R2 स्क्वायर बाकी रहा नीचे R1 स्क्वायर बाकी रहा। તેથી જો આને ચલનનો ઉપયોગ કરી દર્શાવીએ તો શું લખાય E ચલે છે 1 upon R સ્ક્વેર। તો આમ તમે એક પરિમાણ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં જુઓ તો વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ અંતર સાથે 1 upon r સ્ક્વેર અનુસાર બદલાય છે। આથી ક્ષેત્રની પ્રબળતા 1 upon r સ્ક્વેર પર આધાર રાખે છે। ચલો સમજણ પડી ગઈ દરેકને? ઓકે ગુડ। જુઓ પરીક્ષાની દ્રષ્ટિએ આને ધ્યાનમાં રાખવાની જરૂર નથી પણ તેમ છતાંય એક વખત તમારે ખાસ લખી દેવાનું એટલે આવડી જશે। ખાસ અગત્યની છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કે જે ખાસ તૈયાર કરી દેવાની કારણ કે ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલ છે। ચલો તો આના ઉપર ફરીથી એક નજર નાખી લો। પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે કાલ્પનિક છે જેની સૌપ્રથમ કલ્પના કોણે કરી ફેરેડે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત બરાબર જેને આપણે વિદ્યુત ક્ષેત્ર જે હતું એમના તીરને જોડી દેવાથી ક્ષેત્ર રેખાઓ બની ગઈ જે ફેરેડે કાર્ય કર્યું। પણ હવે એને જોડવાથી જે સળંગ રેખા બને છે તો એની તીવ્રતા કે E ચલે છે 1 upon r સ્ક્વેર અનુસાર જેમ અંતર વધે એમ એની તીવ્રતા ઘટતી જાય છે જેને આપણે દ્વિપરિમાણમાં જોયું આ રીતના કે જ્યાં ક્ષેત્રરેખા ઘનતા વધુ હોય ત્યાં પ્રબળતા વધુ ઓછી હોય ત્યાં પ્રબળતા ઓછી અને પછી ત્રિપરિમાણમાં જોયું કોની મદદથી ઘનકોણની મદદથી કે ઘનકોણ છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ तो આપણે બે આડછેદ લીધા એક P1 આગળ એક P2 આગળ બંને પાસે ક્ષેત્રફળ મેળવ્યા ક્ષેત્રફળ પરથી બંનેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સૂત્રો લખ્યા અને એ પણ સાબિત થયું E ચલે છે 1 upon r સ્ક્વેર। આમ તમે દ્વિપરિમાણમાં જુઓ કે ત્રિપરિમાણમાં જુઓ E ચલે છે 1 upon r સ્ક્વેર। એટલે કે જેમ તમે વિદ્યુતભાર કે વિદ્યુતભાર તંત્રથી દૂર જાઓ એમ અંતર સાથે એની પ્રબળતા ઘટતી જાય છે બરાબર। ચલો તો હવે આપણે આની લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મો જોઈએ। ગુણધર્મો શબ્દ પણ વાપરે અને લાક્ષણિકતાઓ। આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સમાં સૌથી વધારે વખત પૂછાયેલો કોઈ પ્રશ્ન હોય તો એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાની કોઈ પણ 4 લાક્ષણિકતા લખો। આવો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાયેલો છે રાઈટ। ચલો તો એક એક લાક્ષણિકતા તમને અહીંયા જ આવડી જશે। આપણે 7 લાક્ષણિકતા લખીએ। પહેલું તો કે આપણે ભણી ગયા હતા એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ધન હોય તો બહાર આવતી દિશામાં અને ઋણ હોય તો અંદર જતી દિશામાં યાદ છે ને। તો આના ઉપરથી પહેલી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ
વિદ્યુતભારમાં અંત પામે છે. રાઈટ? આ રીતના કોઈ ધન હોય તો એમાંથી બહાર નીકળે અને આજુબાજુ કોઈ ઋણ હોય તો ત્યાં જઈને એ શું કરે? અંત પામે. તો પહેલી લાક્ષણિકતા યાદ રહી જાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. પણ જો એકલો વિદ્યુત ભાર હોય તો એ ધન વિદ્યુત ભારથી શરૂ કરી અનંત અંતરે જતી રહે, અને એકલો ઋણ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરેથી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. આપણે તો ખાલી એટલું જ લખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. ચલો, આવડશે? ઓકે, ગુડ. પહેલી લાક્ષણિકતા આવડી ગઈ, અડધો માર્ક્સ આવી ગયો. ચલો, બીજી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા તો કે વિદ્યુત ભાર વિહીન વિસ્તાર. વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં પણ ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિનાના સતત વક્ર તરીકે દર્શાવી શકાય. જુઓ, દાખલા તરીકે અહીંયા ધન છે, અહીંયા ઋણ છે, અહીંયા ક્ષેત્ર છે તો અહીંયાથી બહાર આવતી દિશા, અહીંયા છે તો અહીંયા અંદર જતી, પણ અહીંયા વચ્ચે કોઈ ક્ષેત્ર નથી, તેમ છતાં એને તૂટ્યા વિનાના સતત વક્ર તરીકે લઈ શકાય. તો બીજી લાક્ષણિકતા શું થશે? વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિનાના સતત વક્ર તરીકે દર્શાવી શકાય. એટલે અહીંયા ક્ષેત્ર ના હોય તો એવું ના થાય કે અહીંયા તૂટી જાય પાછી અહીંયાથી ચાલુ થાય. તૂટ્યા વિનાના સતત વક્ર તરીકે દર્શાવી શકાય. ચલો, બીજી લાક્ષણિકતા સમજાઈ ગઈ. વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં પણ ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્ર તરીકે દર્શાવી શકાય. ક્લિયર? ઓકે. ત્રીજી લાક્ષણિકતા જે આપણી ફેવરિટ છે, કારણ કે આપણે તરલ મિકેનિક્સમાં ધારા રેખાઓમાં પણ આ જ વાત કરી હતી. બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજીને છેદતી નથી. જો માણસો એકબીજાને છેદે તો ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજીને છેદતી નથી. જો એકબીજીને છેદે ને તો એ બિંદુ આગળ બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા હોવાનું દર્શાવે, જે શક્ય નથી. કારણ કે એક બિંદુએ વિદ્યુત, એટલે તમે એમ કહી શકો કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. સમજ પડી ગઈ? ઓકે, ગુડ. ત્યાર પછી ચોથી લાક્ષણિકતાઓ તો કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ક્યારેય બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. જો એ ધનમાંથી શરૂ થાય, ઋણમાં અંત પામે, પછી એવું ના થાય કે ઋણમાંથી ધનમાં જાય, આવું ના થાય. અને જો એવું થાય ને તો બંધ ગાળો કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. સમજ પડે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. રાઈટ? ચલો, આટલી તમારી ટેક્સ્ટ બુકમાં છે. 5મી થી 7મી સુધી વધારાની પણ લખાઈ દો તમને. બરાબર ને? ઓકે. ક્ષેત્ર રેખામાં તમે એમ કહી શકો કે કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું
ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારની તીવ્રતાનો ખ્યાલ આપે છે. સમજીએ, દેખો આ કોઈ વિસ્તાર છે, અહીંયા આ રીતના ક્ષેત્ર રેખાઓ છે. MCQ માં પૂછે છે, અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે. ચલો તો તમને પૂછું કે ભાઈ તીવ્રતા ક્યાં વધારે છે, A આગળ કે B આગળ? તમે જવાબ આપશો B આગળ. કેમ એવું કીધું? તો કે અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે એટલે વધુ તીવ્ર હોય, અહીંયા છૂટી છૂટી છે. તો આને શું કહેવાય? કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ. જુઓ, સંખ્યા નહીં જોવાની, તમે બે સંખ્યા ક્ષેત્ર રેખા પણ દોરી શકો, એની સ્થાને 10 પણ દોરી શકો, પણ ખાસ એ જોવાનું કે કેટલી નજીક છે. તો યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારની તીવ્રતાનો ખ્યાલ આપે છે. સમજ પડે? તમને G-NEET-માં પ્રશ્ન પૂછવામાં આવે છે, 3 બિંદુઓ આપેલા હોય અને એમની તીવ્રતા નીચેના કયા ઓપ્શનમાં સાચી છે એ તમારે જણાવવાની હોય છે. બરાબર? ઓકે. ત્યાર પછી છઠ્ઠી લાક્ષણિકતા, ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આવડી જાય? એટલે જ જુઓ, અહીંયા તમે સ્પર્શક દોરો તો અહીંની દિશા થાય, એમ આના ઉપર અહીંયા જ પણ દોરી શકાય, તેથી બે દિશા મળે, એટલે શક્ય નથી. સમજા પડી? ઓકે. અને છેલ્લી લાક્ષણિકતા કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. દાખલા તરીકે ચલો આપણે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો આ ક્ષેત્ર રેખાઓને આ રીતે દોરાય. જુઓ, આ એકબીજાને સમાંતર પણ છે અને સમાન અંતરે પણ છે. સમજ પડે? આને સમાંતર કહેવાય. દેખો, આ ત્રણેય સમાંતર છે પણ સમાન અંતરે નથી. જ્યારે આ કેવી છે? સમાંતર અને સમાન અંતરે. તો ક્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર શબ્દ આવે તો એને તમારે આ રીતે દર્શાવવાનું. સમજ પડી? હા, x દિશામાં હોય તો કોઈ એમ કે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે તો આમ દોરવાનું. ટૂંકમાં સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. સમજ પડી? આ 7 લાક્ષણિકતાઓ યાદ રહી જાય. પહેલી લાક્ષણિકતા બહુ સિમ્પલ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ કરી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. બીજી, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં પણ ક્ષેત્ર રેખા તૂટ્યા વિનાના સતત વક્ર તરીકે દર્શાવી શકાય. ત્રીજી લાક્ષણિકતા, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચોથી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. આ જ લાક્ષણિકતા આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ભણીશું, ખાલી આ એક બદલાવ થશે. એ બંધ ગાળા રચે કારણ કે n માંથી નીકળીને s માં અને s માંથી n માં જશે, જે આપણે 5મા ચેપ્ટરમાં જોઈશું. પણ આ બંધ ગાળા રચતી નથી. ત્યાર પછી 5મી, કોઈ પણ વિસ્તારમાં ક્ષેત્ર રેખાનું યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારની તીવ્રતાનો ખ્યાલ આપે. છઠ્ઠી લાક્ષણિકતા, ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. અને 7મી લાક્ષણિકતા, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. બોલો, આવડી જાય? ઓકે. તો આપણે અમુક
ક્ષેત્ર રેખાઓ દોરીએ કે જે પરીક્ષામાં તમને પૂછે છે, આપણે આવડે પણ છે, ખાલી અહીંયા એક વખત જોવાનું છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો મારે દોરવાની પણ જરૂર નહીં. ટેક્સ્ટ બુકની અંદર તમે આકૃતિ 1.17 જુઓ તો એની અંદર તમને કેટલીક ક્ષેત્ર રેખાઓ આપી. જો ધન હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર આવતી દિશામાં એટલે કે આ રીતે હોય છે. કોના માટે? u ગ્રેટર ધેન 0. પણ જો ઋણ હોય તો અંદર જતી દિશા. સરસ, આવું હોય. કોના માટે? u લેસ ધેન 0. બરાબર. પણ ચલો કોઈ એક ધન છે અને બીજો વિદ્યુત ભાર પણ ધન છે, તો યસ, બંનેમાંથી બહાર આવતી દિશા જુઓ. ત્રિજ્યાવર્તી એટલે આ રીતે દોરવાનું. બરાબર, આવી ક્ષેત્ર રેખાઓ. હવે મેઘના ગધેડા, કારણ કે અપાકર્ષણ હોય. બરાબર ને? પણ એક ધન હોય અને બીજો ઋણ હોય તો ધનમાંથી નીકળીને ઋણમાં અંત પામે. આ રીતના. રાઈટ? તો આ રીતે તમે જે વિદ્યુતભાર વિતરણ છે એને અનુરૂપ ક્ષેત્ર રેખાઓ દોરી શકો.